ભલા ભક્તો, ઘર સભાના માધ્યમ દ્વારા આજે સમાજમાં લાખો લોકોના જીવન ઉત્કર્ષ બન્યા છે. લાખો લોકોના જીવન ઉત્કર્ષ બન્યા. જીવન ઉત્કર્ષ બનાવવાનું મેન માધ્યમ કોઈ હોય તો એ સત્સંગ છે, કથા વાર્તા છે, સાધુનો સમાગમ છે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ હરિલા કલ્પતરુની અંદર એ જ કથા આવે છે. ભગવાન સ્વામિનારાયણ સંતોને ગામડે મોકલે, જાઓ સંતો, ગામડે ગામડું ખૂંદી વળો. સમાજની અંદર વ્યસન કુટેવ ફેશનની અંદર ફસાયેલી અંધશ્રદ્ધા વહેમ કુટેવની અંદર ફસાયેલી પ્રજાને બહાર કાઢો, એનું જીવન ઉત્કૃષ્ટ બનાવો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, સ્વામી કે ભાવડા જેવા જીવને જાલીને લાવવી છે, ભાવડા જેવા જીવને જાલીને લાવવી છે, જ્ઞાન આપી આપી એના જીવન ઉત્કર્ષ બનાવી અને ભગવાનના હાથમાં હથેવાળો કરાવી દે. હેજી મારે સાબુ રે હે બનીને જીવન ખોઉં રે, માનવી ના ધોવા મેલને. આવા મહાપુરુષો હેજી મારે સાબુ રે, સાબુ બનીને જીવન ખોવું. શા માટે? તો કે માનવી ના ધોવા મેલ, એની અંદર રહેલા મેલ, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ ઈર્ષ્યા અદેખાય, આ બધા મેલ છે. એ મેલને ધોવા માટે અમારે સાબુ બનીને અમારે જીવન ઓગાળી નાખવું પડે ને તો ઓગાળી દેશું, પણ માનવ જીવનને ઉત્કર્ષ બનાવવું છે.